ભૂકંપની ભયાનક સ્મૃતિઓ આજે 25 વર્ષે પણ જીવંત થઈ જાય છે. ઉષ્માબેન શુક્લની આંખે જોયેલું 26 જાન્યુઆરીનું સુમધુર સૂર્યોદય, જેમાં અનેક જિંદગીઓનું સૂર્યાસ્ત થઈ ગયું. કચ્છ 26 જાન્યુઆરી 2001. ભારતભરમાં ગણતંત્ર દિવસની ઉજવણીનો માહોલ હતો, ત્યારે કચ્છની ધરતી પર કુદરતે વિનાશનું ભયાનક તાંડવ મચાવ્યું. આજથી 25 વર્ષ પહેલાંના એ દિવસની યાદો આજે પણ અનેક લોકોના દિલમાં જીવંત છે. એવી જ એક આંખે જોયેલી કહાણી છે ભુજના સોનીવાડ વિસ્તારમાં રહેતા ઉષ્માબેન પ્રતિમભાઈ શુક્લની. ઉષ્માબેન તે સમયે નખત્રાણા તાલુકામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. 26 જાન્યુઆરીના દિવસે શાળામાં દેશભક્તિનો માહોલ છવાયેલો હતો. તેઓ પોતાના હાથમાં માઇક લઈને કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા હતા. એ જ ક્ષણે અચાનક ધરતી ધણધણી ઉઠી. નજર સામે નનામાં ડુંગર ડગવા લાગ્યા. પ્રથમ તો એમ લાગ્યું કે યુદ્ધ જેવી કોઈ પરિસ્થિતિ સર્જાઈ છે, પરંતુ થોડી જ વારમાં સમજાયું કે ભયાનક ભૂકંપ આવ્યો છે. ઉષ્માબેન જેમ તેમ શાળામાં વિદ્યાર્થીઓને સુરક્ષિત જગ્યા પહોંચાડી પોતે ભુજ પહોંચ્યા. ભુજ બસ સ્ટેશન પાસે પાર્ક કરેલી પોતાની સ્કૂટી લઈને ઘર તરફ નીકળ્યા. રસ્તામાં લોકો ભાગતા દોડતા, ચીસો પાડતા નજરે પડ્યા. સોનીવાડમાં પોતાના ઘર સુધી પહોંચવા માટે જ્યારે તેઓ આગળ વધ્યા ત્યારે કાટમાળથી રસ્તો જ ગાયબ હતો. સ્કૂટી ત્યાં જ મૂકીને મહા મહેનતે કાટમાળ ઉપરથી ઘર તરફ આગળ વધ્યા. રસ્તામાં એક અજાણ્યા ભાઈએ તેમને કહ્યું, "બહેન, કાળજા પર પથ્થર મૂકીને અંદર જજો. અંદર કોઈ બચ્યું જ નથી." આ શબ્દો સાંભળતા જ ઉષ્માબેનના પગ નીચેની જમીન સરકી ગઈ. ક્ષણભરમાં આખું જગત સૂન થઈ ગયું હોય તેમ લાગ્યું. હિંમત એકઠી કરીને તેઓ પોતાના બાળપણના ફળિયા તરફ આગળ વધ્યા. અનેક લોકો કાટમાળમાં ફસાયેલા હતા. સદભાગ્યે તેમનો પરિવાર માંડ બહાર નીકળવામાં સફળ થયો. ત્યારથી આજ સુધી પરિવાર, સગા વહાલા અને મિત્ર વર્તુળ સાથે સમયની સાથે આગળ વધતા 25 વર્ષ વીતી ગયા. ઉષ્માબેન કહે છે, આજે પણ જ્યારે એ દિવસ યાદ આવે છે ત્યારે શરીરમાં અજાણતા ધ્રુજારી ફેલાઈ જાય છે. કચ્છના ઇતિહાસમાં 26 જાન્યુઆરી 2001 ક્યારેય ન ભૂલાય તેવી કાળી યાદ બની ગયો છે, જે આજે પણ અનેક હૃદયોમાં જીવંત છે. કચ્છ ભૂકંપને 2001માં આવેલા વિનાશકારી ભૂકંપને 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 25 વર્ષ કેમ વીતી ગયા? સમયનો કામ કરતો હોય છે, પરંતુ જે તે સમય કેવો એવો કાળ કુદરતે કચ્છ ઉપર વરસાવ્યો હશે, કેવી આફત આવી હશે કચ્છ ઉપર, આપણને કલ્પના પણ નહીં હોય, આપણને ધ્યાન પણ નહીં હોય કે 26મી જાન્યુઆરીનો દિવસ આપણે સવારના આપણા નાના ભાઈઓ બહેનો જ્યારે પરેડમાં જતા હતા, સ્કૂલે જતા હતા, ભારતના તિરંગા હાથમાં લઈને જ્યારે ગલીઓમાંથી જય હિન્દ અને ભારત માતાની જયના નારા લાગી રહ્યા હતા, ત્યારે અચાનક સવારના આવેલા વિનાશકારી ભૂકંપે સંપૂર્ણ કચ્છને ધ્વસ્ત કરી નાખ્યું હતું. એવી આફત આવી ગઈ હતી કચ્છ ઉપર કે એમાંથી ઉગરવા માટે આપણે કેમ કઠણ હૃદય પણ પીગળી જતું હોય છે, કઠણ હૃદય પણ આંસુઓ નીકળી જતા હશે, એવો સમય હતો. એ સમયને, એ ભૂકંપની સ્થિતિને નજરે જોનારા, જેમને ખ્યાલ પણ નહીં હોય કે અત્યારે હું મારા ઘરેથી મારી જો કર્મ છે, મારાથી જે હું નોકરી કરી રહ્યો છું, જ્યાં જે મારું કર્મ છે નિભાવવા માટે જઈ રહી છું ને પરત આવીશ તો હું એ મારો ઘરનો સ્થિતિ જોઈ શકીશ કે નહીં જોઈ શકીશ. એ મહિલા શક્તિ આપણી સાથે જોડાઈ ગયા છે. એમની પાસેથી આપણે થોડું જાણવાનો પ્રયત્ન કરશું કે જે તે સમયે જ્યારે કચ્છ ઉપર વિનાશકારી ભૂકંપની આફત આવી ગઈ હતી ત્યારે શું સ્થિતિ હતી, જેમણે નજરે જોયું છે. બેન, આપનું સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલમાં. બેન, ભૂકંપમાં ઘણા બધા સ્વજનો આપણે કચ્છમાંથી ગુમાવ્યા છે. આફત એવી આવી પડી કચ્છમાંથી ઉગરવા માટે આપણને વર્ષોના વર્ષો લાગી જતા હોય છે. જે તે સમયે આપ જ્યારે ઘરેથી નીકળ્યા છો, આપની કર્મ નિભાવવા માટે, આપને એવી કલ્પના પણ હતી, શું સ્થિતિ હતી, આપ શું કહેશો? મારું નામ ઉષ્મા પ્રતિમ શુક્લ, અને ભાઈ તમે જે વાત કરી એ પ્રમાણે વર્ષ 2001 અને એ વખતે હું નખત્રાણા તાલુકાના માધાપર મંજલ ત્યાં નોકરી કરતી મુખ્ય શિક્ષક તરીકે. અમે સવારના 5:45 બસ પકડીએ. ઘરમાં અમે 7 સભ્યો અને મારા બહેનને ત્યાં દીકરી આવેલી, એટલે અમારા ઘરે એક રાજીપાનો અવસર હતો.
અને હું સવારના 5:45 બસ પકડું છું મારા નોકરીના સ્થળે. 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ એટલે જોમ જુસ્સો ઉત્સાહ અને નવી નવી નોકરી એટલે ખૂબ આનંદ સાથે અમે ત્યાં પહોંચ્યા. ધ્વજવંદન હજી કરીએ છીએ અને જે ધરતી ધડધડે છે. પછીની જે વાત છે એમાં પાછા વળ્યા ત્યારે ન ઘર જોવા મળ્યું, ન શેરી જોવા મળી, એ ન અમારી સાથે જે જીવંત હતા એ બધા સ્વજનો જોવા મળ્યા. બેન, ખાસ કરીને ભૂકંપની સ્થિતિ ઘણા બધા સવારના ઉઠ્યા પણ નહીં, કેમ કે તો રજાનો દિવસ પણ હતો. સ્કૂલો, બાળકો પણ સ્કૂલો જતા હતા. 11 મારા અંદાજ પ્રમાણે 11 વાગ્યા પછી છુટ્ટી પડી જતી હોય એટલે એ પણ એ છુટ્ટી પછી નાના બાળકો જે આપણી શેરી રમતો આવતી એને રમવા માટે ઘણું તત્પર હતા કે ચલો આજે રજાનો દિવસ છે. રજાનો દિવસ હશે, સાચું. આપણે રમતી નાના બાળકોની ચીચિયાર હજી પણ આપણે સાંભળવા મળી રહી છે અને હૃદય પણ આપણું દ્રવી ઉઠે છે. આપ શું કહેશો એ દ્રશ્ય, કેમ કે આપ એક ટીચર છો, આપની પાસે પણ નાના બાળકો એજ્યુકેશન લેતા હશે, નાના બાળકોને આપે પણ ઘણું બધું એજ્યુકેશન આપ્યું છે. આપ શું કહેશો એ જે 26મી જાન્યુઆરીની જે હોનારત હતી, જે આફત હતી, એમાં શું થયું? બન્યું એવું કે અમે લોકો તો સ્કૂલના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ બધાને તૈયાર કરતા હતા અને બધા છોકરાઓ ગામની શાળાઓમાં દીકરા દીકરીઓ અલગ બાજુ બધાએ ઉભેલા હતા. ધરતીકંપ જેવો આવ્યો એવો પહેલી તો અમારી સ્કૂલ આખી કરોડભૂસ કરતી પડી. એટ ધ ટાઈમ અમને ખબર ન પડી કે આ ધરતીકંપ છે. આપણને એમ કે બોમ્બ બ્લાસ્ટ થયો છે અથવા કોઈ દુશ્મનોએ આપણા ઉપર હુમલો કર્યો છે, એ સમયે આવી અનુભૂતિ હતી. પછી ધીમે ધીમે અમને ખબર પડી કે આ તો ધરતીકંપ છે. શાળા આખી પડી એ રીતે. અને જ્યારે અમે પાછા ગામમાં આવ્યા એટલે કે નોકરીના સ્થળેથી ભુજ જ્યારે આવ્યા ત્યારે ભુજના જે દ્રશ્યો જોયા ભાઈ, મને અમારા પણ, કારણ કે આ પૂર્વે હું ભુજની વીડી હાઈસ્કૂલમાં પ્રાથમિક વિભાગમાં નોકરી કરતી, તો મને મારા વિદ્યાર્થીઓ પણ મેં કેટલાક એવા જોયા. મારો એક વિદ્યાર્થી આજે પણ મને યાદ આવે કે જેનો હાથ કપાઈ ગયો હતો અને એ તરત જ મારી સામે રોતા રોતા બોલતો હતો કે મિસ, મારા મમ્મી સામે નીચે દટાઈ ગયા છે, એને કાઢો. પણ એના મમ્મી તો બચી ન શક્યા. એ દીકરાને અમે જ્યારે બહાર નીકળતા હતા, કારણ કે ગામ આખે આખું, ખાસ કરીને જે ભુજનો અમુક વિસ્તાર હતો, એ સોનીવાડ છે, ભોગરાઈ પડીએ છે, આશાપુરા મંદિરની આસપાસનો જે વિસ્તાર હતો, તો એ બાજુથી કેટલાક જે જોતા હતા કે જેનો હાથ કપાઈ ગયા છે, કેટલાકના પગ કપાઈ ગયા હતા. સૌથી વધારે દુઃખદ વાત તો એ થાય ભાઈ કે એ વખતે કાઠમાંડની અંદર કેટલાક આપણા પરિચિત સ્વજનો કે જેના ઉપરથી જ્યારે ચાલવું પડ્યું એ હૃદય અત્યંત હૃદયદ્રાવક ઘટના કહી શકાય. અને એ વખતે મને હજી પણ આજની તારીખમાં યાદ આવે, કારણ કે એ વખતે ગેસની સ્મેલ, પછી થાંભલાઓ બધા જ પડી ગયા હતા. ને દુઃખદ વાત એ થતી કે આપણે જે સ્વજનો રોજ આપણી સાથે ચાલતા, હરતા, ફરતા અથવા વાતો કરતા, એ સ્વજનોની લાશ ઉપરથી ક્યારેક આપણે ચાલવું પડે તો આનાથી વધારે દુઃખદ તો મને લાગે છે કોઈ જ નહીં. કેટલાય દીકરા દીકરીઓ જેને દિવસમાં આપણે રમતા જોતા હોઈએ અને નજર સામે એને ખેંચીને બહાર કાઢીને એની લાશ છે એને કાઢવી પડે, કેટલાય એને અંગો વગરના જે હતા. આ બધા દ્રશ્યો આજે પણ, અને મને સાંજનો સમય તો હજી પણ એ દિવસનો યાદ આવે કે બધાએ સાંકળ કરીને એ વિસ્તારના જેટલાની લાશ નીકળતી હતી એ જે જગ્યાએ જરાક જગ્યા દેખાય ત્યાં કાઢી કાઢીને એને બધા જ આમ રાખતા આવતા હતા અને આમ તો કહીએ કે ઠાલવતા આવતા હતા. આ શબ્દ અત્યારે જ્યારે બોલાય છે ત્યારે પણ એ અનુભૂતિ અમારા માટે ખૂબ જ હૃદયદ્રાવક બની ગઈ હતી. એટલે કેટલાય છોકરાઓ, ન માત્ર બાળકો, કેટલાય બહેનો ભાઈઓ, એ બધાને જ્યારે સાંજના સમય, કારણ કે બપોર સુધી તો બધા એકમેકના સ્વજનોને શોધતા હતા કે કદાચ અમારા મળી જશે, કદાચ કોઈક બચી ગયું હશે. પણ સાંજ જેમ દિવસ જેમ આથમતો જતો હતો, સ્વજનો મળતા નહોતા. એ વખતે બધા એની શોધ, અને શોધમાંથી કેટલાકની લાશો જે મળતી હતી બધાને, અને એ વખતનું ભાઈ મને એ પણ યાદ આવે કે બધા જ ભેગા થઈ. ત્યારે કોઈ જાતિ, ત્યારે કોઈ ધર્મ, ત્યારે કોઈ જ હોતું નથી. માત્ર ને માત્ર એક માનવતાની રીતે બધાએ જે એકમેકને મદદ કરી હતી એ જિંદગીભર ભૂલી શકાય એવી નથી. બેન, ખાસ કરીને એ પૂછવા માંગશું 25 વર્ષનું જે પીરિયડ જ્યારે તમે દમ કરતા હતા, ત્યાં તમે નોકરી કરતા હતા, ત્યાં તો ઉષ્માબેન તમે જતા હશો ત્યારે એકદમ અંધારું હશે, સવારનો વાત, ઠંડીનો થોડી માહોલ હશે અને ઠંડી તો બહુ હતી એ દિવસે, તો બહુ જ ઠંડી. એના પછી પણ તમે જ્યારે રિટર્ન આવ્યા હશો, તમને ખ્યાલ નહીં કે આ શું થઈ રહ્યું છે. તમે રિટર્ન આવ્યા હશો પણ એ જે અજવાળો થઈ ગયો છે ત્યારે દિવસ ઉગી આવ્યો છે, પણ દિવસ ઉગતા જ લગભગ પરિવારોના
મોભીઓ ઉપર અંધારો છવાઈ ગયો છે. એ કેવો વિસ્તાર હતો? તમે જે વિસ્તારમાં તમે ઘણી વાત કરી હમણાં અમારી સાથે, એ વિસ્તારમાંથી તમે નીકળ્યા હતા, જે કાટમાળના પહાડો બની ગયા હતા, એને તમે ઓવરટેક, એને તમે ટપીને ત્યાંથી જતા હતા, એને ઓળંગીને એ દ્રશ્ય અને સમય કેવો એ શું કહેશો? એટલે એમાં એવું થયું હતું કે સવારના જ્યારે આ ઘટના થઈ એ સમય તો અમે ગામના બધા જ ભેગા થઈ ગયા હતા, નોકરી જ્યાં હતી એ સમય ત્યાં બધા ભેગા થયા, હનુમાન ચાલીસા બોલ્યા. ત્યારે આ કલ્પના જ નહોતી કે ધરતીકંપ છે અને આટલી વિનાશકતા ભુજમાં છે, એ તો અમારી કલ્પના બહારનો જ વિષય હતો. પછી મારી સાથે મારે સખી જે છે એ નોકરી કરતા હતા, એના હસબન્ડ એ દિવસે એને તેડવા માટે આવ્યા. લગભગ એ સમય હતો 10-10:30 જેવું થયું હતું, કારણ કે એમને ભુજમાંથી જોઈને આવ્યા હતા, એટલે એ તેડવા આવ્યા. એમની સાથે બાઇકમાં અમે ટ્રિપલમાં માધાપર મંજરથી હું ભુજ આવ્યો. ભુજના ઓલ્ફેડ સાઈડ મેં જોયું, ઓલ્ફેડ હાઈસ્કૂલ પાસે, ત્યાં બધા જ દોડતા હતા. ત્યાં સુધી પણ એવી કલ્પના ન થઈ કે ભાઈ આ કંઈક આવું ભયંકર આવી ભયાવહતા આવી ગઈ છે. એ વખતે હું સ્કૂટી છે એ એસટીમાં રાખી ભુજના બસ સ્ટેન્ડમાં, અને સ્કૂટી લઈને હું બહાર નીકળી મહાદેવ નાકા પાસે, અને ત્યાં બધા એમ બોલવા માંડ્યા કે મહાદેવ નાકાનો જે પેલો ટાંકો છે એ ટાંકો તૂટે છે, એટલે ભાગો. એ ભાગો બોલાણું અને મેં સ્કૂટી કરી ગા, શાળાને કેટલીક સામાન પણ હતો એ પણ બધો ગા કર્યું અને સીધી હું ભાગી. અને મને કોણ અજાણ્યું મળ્યું હતું મને હજી પણ આજની તારીખમાં એ ખ્યાલ નથી, કે જેમને હું રાડ પાડતા કહું છું કે મને પ્લીઝ ગામમાં જવું છે, કોઈ મને એ સાઈડ મૂકે, કારણ કે મહાદેવ નાકામાં બધા દોડતા આવવા જવાનું. એટલે મને એક ભાઈ એ ભુજના આજનું હાટકેશ કોમ્પ્લેક્સ છે ત્યાંથી મને એમ કીધું કે અહીંયા મૂકી શકીશ બેન, આગળ તો જવાય એવું છે નહીં. હું એકલી નરી નિરવતા મને આજે પણ યાદ આવે કે એ ભુજના એ વિસ્તારથી કરી ગેરવાળી વડે કહું, ત્યાર પછી પેલો લંગાસેરી, હા નાગર ચકલો, આ બધામાં કોઈ જ દેખાય જ નહીં. સમય લગભગ 10:30-11 વાગ્યા જેવો સમય થયો હશે અને કોઈ જ ન મળે, એટલે અંદરથી થોડીક ભયભીતતા વધતી ગઈ. અને એ સમયે લંગાસેરીમાં મને એક જ વ્યક્તિ મળ્યા, અને એ ભાઈએ મને કીધું કે બેટા મને પેલા બેસાડી, અને બેસાડીને મને એમ કીધું હતું કે તમારા ઘરના સ્વજન કોઈ નહીં બચ્યા હોય, એટલે તારે જેટલું રોવું એટલું રોઈ લે. મેં કીધું આવું કેમ બોલો છો? તો કે બેટા જેટલા એ પસાર થાય કીધું કે સોનીવાડ અને બમરાઈ પડીએ તો ખલાસ થઈ રહ્યું છે. એટલે મને જે મારી હિંમત હતી ને બધી જ થોડીક ક્ષણો માટે સાવ બધું જ પડી ભાગી. ઉંમર પણ એટલી, અને જ્યારે કોઈ આપણી સામે એમ કે તમારા કોઈ સ્વજન બચ્યા નથી, તો એ તો જેના ઉપર વીતી હોય એને જ ખબર પડે. ત્યારથી કરી અને લંગાસેરીથી કરી અને દરબારગઢથી કરી અને પેલો ઉમરાઈ ફળિયા, આ વિસ્તારમાં આજની તારીખમાં યાદ આવતા એટલો મેં કાટમાળ જોયું છે, એટલો કાટમાળ. અને એ વખતે મારી ચંપલ પણ તૂટી ગઈ. એ વખતની સ્મૃતિની આ સાડી જે પહેરીને જે મારે સાડી પણ વાળી નાખવી પડી આખી, કારણ કે હું પડતી જ ગઈ. જેટલી ચડવા જાઉં ત્યાં મલબો એટલો હતો કે તમે સીધા રીતે તો તમને ખબર જ નથી કે કયા પ્રદેશમાં ગઢનો આપણો નાકો છે, એના ઉપરથી ખબર પડી કે દરબારગઢ છે. ત્યાંથી પછી આગળ જે અમારા વિસ્તારના જે દ્રશ્યો છે એ દ્રશ્યમાં મને ખબર જ નથી કે મારું ઘર કયું છે. પણ અમારા પડોશીએ એમના સ્વજનને શોધતા હતા, અને એ પણ નળિયા હટાવી મને સફેદ અંગ થાય છે કે એ કેવી ક્ષણ હશે કે એક જ વ્યક્તિ બચ્યા ને પાછળ જે બચ્યા હતા એમનો પોતાનો પગ કપાયેલો હતો, પણ એમના 6 સ્વજન અતીતની અંદર હાલી ગયા હતા, ધરતીની અંદર ચાલ્યા ગયા હતા, અને છતાંય કપાયેલા પગે પણ એ હિંમત કરીને શોધતા હતા. જ્યારે મેં એમને જોયા ત્યારે મારી આખી હિંમત બધી જ પડી માંગી. મને એમ થયું કે આ મારા નજીકના સગાના પણ સ્વજનો જો જતા રહ્યા હોય તો મારા તો કોઈ કદાચ બચ્યા હશે કે નહીં, એ કલ્પના કરવી પડે. એ સમયે માત્ર ને માત્ર 5 મિનિટનો જે રસ્તો હતો એ મને પસાર કરતા ઓછામાં ઓછો 1 કલાકથી 1.25 કલાક લાગ્યું હતું. ચોક્કસથી ભૂકંપ આપણે કલ્પના પણ નહોતી કરી, કલ્પના પણ આપણને નથી આવી કે આ 26 જાન્યુઆરી સવારના 8:46 પછીનો સમય શું હશે. આપણા અત્યારે ડિજિટલ સમય છે કે આપણા પોકેટમાં, ઉપરના પોકેટમાં હોય કે પેન્ટના પોકેટમાં મોબાઈલ હોય છે, એને આપણે વાઇબ્રેટર ઉપર રાખતા હોઈએ છીએ. ગમે એટલો અવાજ આવતો હોય ને ગમે એટલી ભીડ હોય ત્યારે મોબાઈલ અગર વાઇબ્રેટર ઉપર વાગે છે ત્યારે આપણે ધ્રુજારી આવી જતી હોય છે. તો તમે કલ્પના કરો જે તે સમયની 25 વર્ષ પહેલાની 2001ના ભૂકંપની એ ધ્રુજારી કેવી હશે, કચ્છ ઉપર આવેલી આફત કેવી હશે. કચ્છની જો વાત કરીએ તો અંજાર બચ્ચાઓ સંપૂર્ણ ધ્વસ્ત થઈ ગયા હતા. અંજારમાં તો બાળ વીરભૂમિ પણ એક
સ્મારક બનાવવામાં આવ્યું છે, જ્યાં સ્કૂલના બાળકો પરેડમાં નીકળ્યા હતા 26 જાન્યુઆરી, અને જ્યાંથી નીકળતા હતા પરેડમાં ત્યાંની દિવાલો પણ પડી અને નાના નાના બાળકો રાષ્ટ્રધ્વજ સાથે હાથમાં લઈને નીકળ્યા હતા. એ દિવાલ નીચે દટાઈ ગયા હતા. મિત્રો, એ કલ્પના કેવી હશે આપણે વિચારીએ તો રૂવાટા ઉભા થઈ જતા હોય છે. બેન, ખાસ કરીને આપણા પરિવારમાં કેટલા જણા હતા, હાલ શું છે? કેમ કે એ પ્રશ્ન અઘરો છે પૂછવા માટે. તેમ છતાં પણ 25 વર્ષ વીતી રહ્યા છે. આપણે દરેક સ્વજનોને આત્માને ભગવાન શાંતિ આપે. આપના પરિવારમાં જે તે સમયે તમે નીકળ્યા છો, હવે હું રિટર્ન પાછી આવી પણ મારા પપ્પા છે, મમ્મી છે, બહેન છે, ભાઈ છે, એમને જોઈ શકીશ કે નહીં જોઈ શકીશ? બહુ મોટો પ્રશ્ન હતો એ તો. હવે અમે પરિવારમાં 7 સભ્યો, પણ એ દિવસે મારા બેનને દીકરી આવી એટલે અમારા ઘરે મહેમાન આવ્યા, અને અમુક મહેમાન એ ઘરના એ મારા બેનને મળવા માટે આવ્યા હતા, અને એક દીકરો અમારા ઘરે વાંચવા માટે આવ્યો. એ બધા જ ઉપર હતા અને અમને ખબર નહીં, ખાસ કરીને મને ને મારા ભાઈ રવા પર નોકરી કરતા, ઘરે પપ્પા, મમ્મી મારા બેન પાસે હોસ્પિટલમાં. એટલે અમને તો રાજીપાથી એમ કે બેન આજે ઘરે આવવાની છે તો ઘરના બધા જ મળશે. પણ થયું એવું કે બાપુજીએ, પપ્પાએ મારા 1956નો ધરતીકંપ જોયો. એટલે પપ્પાને અનુભવ હતો કે ધરતીકંપ થાય ત્યારે બારસાક નીચે ઊભા રહી જાઓ. આગળ તો બારસાક પણ એવી પાકી અને મજબૂત આવતી કે એના નીચે ઊભા રહી જતા અને જેથી કરીને બચી જાય. પણ ઘરમાં આવેલા મહેમાનો કેટલા દોડવા ગયા, અને દોડવા ગયા એમાં એટલે અમે ઘરમાં જે હતા એના સિવાયના મહેમાનોને અમારે શોધવામાં થોડીક ક્ષણો અમને મહેનત પણ ખૂબ કરવી પડી હતી. અને પેલો જે દીકરો અમારા ઘરે વાંચવા આવ્યો હતો એ દોડવા ગયો, એમાં ઉપરનો બધો જ જે મલબો હતો એ એના ઉપર પડી ગયો. અને મને યાદ છે કે મારા ભાભીએ લગભગ 10-10 એમને ખબર પડી કે મંથન પેલો ઉપર વાંચવા આવ્યો હતો એ ક્યાં જ. એટલે છોકરો દોડ્યો ને તો એના નાકના શ્વાસોશ્વાસ ઉપરથી ખબર પડી કે આ છોકરો અહીંયા છે, અને પછી હટાવીને એને કાઢવાનો પ્રયત્ન કરેલો હતો. એટલે ઘરના સ્વજનો તો 7 હતા, બાકીના મહેમાનો પણ એ દિવસે અમારા ઘરે ઘણા હતા. તો સૌથી મોટી દવા આપણે કહી કે અત્યારે ડિજિટલ છે એટલે વૈજ્ઞાનિક દવાઓ હોય છે, પછી આયુર્વેદનો યુગ પણ છે, પણ સૌથી મોટી દવા છે સમય. સમય કોઈ પણ સ્થિતિને સુધારી શકે છે. 25 વર્ષ ભૂકંપને નીકળી ગયા. આપણે ઘણા બધા કચ્છમાંથી આપણે આપણા સ્વજનોને ગુમાવ્યા. સ્વજનોની યાદમાં ભુજમાં સ્મૃતિવન પણ બનાવવામાં આવ્યું છે. 26મી જાન્યુઆરીના ત્યાં આપણે ભુજમાં એક નાનો મોટો કાર્યક્રમ પણ કરતા હોઈએ છીએ. દરેક ગુમાવનાર સ્વજનોની આત્માને ભગવાન શાંતિ આપે. એ સાથે બેન, લાસ્ટ એક ક્વેશ્ચન બેન આપની પાસેથી. જે તે સમય આપણે જે આગોતરી તૈયારી કરતા હોઈએ છીએ, કોઈ પણ એમ કે ચલો હવે 2 દિવસ પછી આપણને આ એક કોઈ પણ પ્રસંગ હોય છે એમના માટે, એ જેમણે કરી હશે, એક પ્રશ્ન છે કે જેમણે કરી હશે કદાચ એમને ખબર પણ નહીં હોય કે આ 846 પછી શું થઈ જશે, પરંતુ 25 વર્ષ પછીની દવા એટલે કે સમય બધું સુધારી નાખ્યું છે. હાલ કચ્છની શું સ્થિતિ, આપ શું કહેશો? ટીચર છે એટલે એ સમયે એવું લાગતું હતું કે હવે કચ્છ ઊભું થશે કે નહીં થાય, પણ કચ્છમાંથી ફિનિક્સ પંખી કહેવાય કે રાખમાંથી પણ ઊભું થઈ શકે એવો આપણો મીઠડો મુલક તમારો, મારો ને આપણા બધાનો આ પ્રદેશ છે. અને ત્યારે એમ લાગતું હતું કે શું થશે. સૂર્યાસ્ત થઈ ગયા પછી બીજા દિવસનો જ્યારે સૂરજ ઉગ્યો ને ત્યારે એમ થયું કે ના ના, આશા હજી પણ જીવે છે. અને પછી જે કચ્છે રાહત માટેની વાત કરીએ, દરેકના મનોચિકિત્સક કે માણસો જે છે એ પીડામાંથી બહાર કેમ આવે. આ પ્રદેશ માટે તો અમે કહેવાય છે કે પીડામાંથી પ્રસન્નતા અને આફતને અવસરમાં જે ફેરવે એ પ્રદેશ એટલે આપણો કચ્છ પ્રદેશ છે. કેટલી પીડાઓ આવે છે, પણ એ બધામાંથી આ પ્રદેશ બહાર આવે છે. એટલે આપણે જે ખંત કહીએ, સાચું ખમીર કહીએ અને સાચી જે કુમારી કહીએ ને, એ કદાચ કચ્છીઓના લોહીમાં વણાયેલી છે. અને પછી તો ધીમે ધીમે
શિક્ષણ વિભાગ તરફથી તો ખૂબ સરસ કામ થયા હતા. ખાસ કરીને જોયફુલ લર્નિંગ, છોકરાઓને તરંગ ઉલ્લાસમય રીતે એટલું શિક્ષણ આપવામાં આવ્યું. મને પણ યાદ આવે કે એ સમયે હું બચી ગઈ પછી મેં નક્કી કર્યું હતું કે હું એવા બાળકો માટે કામ કરું કે જ્યારે પોતાના સ્વજનો ગુમાવ્યા છે. અને એ વખતે હું વિરાયતનમાં ભુજની જે સંસ્થા હતી સેવામાં આવી, એમાં હું પણ માનદ રીતે મારી રીતે સેવા આપવા માટે જતી. માત્ર એ લોકોને બાળ ગીત, અભિનય ગીત, પીડા ભૂલી કઈ રીતે એ માટેના પ્રયાસો કરતા. સરકારશ્રીએ ખૂબ સારું કર્યું હતું અને અમારા જેવા શિક્ષકો માટે, વિદ્યાર્થીઓ માટે કેટલી સગવડો પણ મોકલાડી હતી. ખૂબ સગવડો પડી હતી. એવું નથી કે નોંધારા થઈ ગયા હતા. સરકારશ્રી, સામાજિક સંસ્થાઓ, કેટલીય એનજીઓ અને કેટલાય વૈશ્વિક સંસ્થાઓ, ખાસ કહીએ કે આપણે યુનિસેફ કહીએ કે બહારની રેડક્રોસ વાળા, આ બધી જ સંસ્થાઓએ આવીને કચ્છને ઊભા કરવામાં જે મહેનત અને જે જહેમત ઉઠાવી છે, એ તો આજની તારીખે એ લોકોને આપણે વંદન કરીએ છીએ. અને આજની તારીખે પણ એમ કહીએ કે કદાચ બીજા કે ત્રીજા જ દિવસે આ બધા પહોંચતા આવે. આ બાજુ મને યાદ આવે કે પંજાબના આખા લંગર આવે, પછી કેટલીય ધાર્મિક સંસ્થાઓ, એ BAPS કહીએ, સ્વામિનારાયણ સંપ્રદાયના જે કહીએ, એ બધા ક્યાંક ને ક્યાંક કચ્છના વ્યક્તિઓને, કચ્છની સંસ્થાઓને, શૈક્ષણિક સંસ્થાઓને, સામાજિક સંસ્થાઓ, આ બધાના સામૂહિક પ્રયાસથી કચ્છ ધીમે ધીમે ઊભું થયું. અને પાછો કચ્છનો જે ધબકાર હતો એ રાબેતા મુજબ થયો એટલું નહીં કહું, પણ છેલ્લા 26 વર્ષમાં ખૂબ કચ્છે પ્રગતિ કરી. એ પીડામાંથી બહાર નીકળીને કચ્છ, હંમેશા અમે કહેવાય ને કે દુઃખ પછી જે સુખ હોય ને એની કિંમત હોય, કારણ કે કચ્છ એમાંથી જ ઊભું થયેલું છે. ચોક્કસથી આપણી સાથે જોડાયા હતા ઉષ્માબેન. ખાસ કરીને હુકમની જે યાદ કોઈ ભૂલી નહીં શકે, પરંતુ સમય એ એવી દવા છે, દરેક વસ્તુને ભૂલાવી દે છે અને ધીમે ધીમે આપણે કહીએ કે આપણી ગાડી પાટા ઉપર ચડી જતી હોય છે. આ વિશ્વ જે છે એના અંદર દરેક જીવો આપણો પરિવાર છે. જેમ ભૂકંપમાં આપણે આપણા પરિવારના, આપણા સ્વજનોને ગુમાવ્યા, તેમ મદદ રૂપે જે પણ પંજાબથી આવ્યા હોય, રેડક્રોસમાંથી આવે, કોઈ પણ નાના મોટા, જેમ ખિસકોલીએ રામ સેતુમાં મદદ કરી હતી, તેમ દરેક લોકો કચ્છને ઊભું કરવા માટે મદદે આવ્યા છે. એ સૌની મદદ લેખે લાગે. એ સાથે આપણે નવો સૂર્યોદય કેવી રીતના આપણે થઈ રહ્યો છે, આપણે કેવી રીતના આપણા કચ્છને, આપણા ભારતને, આપણા વિશ્વને, આપણા માનવ જીવને કામ આવી શકીએ, એ દિશામાં આગળ વધતા રહીએ. એના ઉપર મને એક કવિતા પણ ભાઈ એ વખતે એ તો અમારા દર્શકોને આગળ ચોક્કસ કે નર્મદાના નીરથી નીતરતો હશે કચ્છ. આ કવિતા મે 2001માં જ્યારે અમારા માટે પીડામાંથી બહાર નીકળવાનું હતું એ સમયની કવિતા. કે નર્મદાના નીરથી નીતરતો હશે કચ્છ અને હરિયાણા સૂરમાં લહેરાતો હશે કચ્છ. કોણે કહ્યું કે સુખી હવા છે અહીંની, ચોમે સુહાસ ફેલાવતો હશે કચ્છ. કે રણ અને સમંદરમાં વસતો હશે કચ્છ અને ભૂંગા અને ઘરોમાં ધબકતો હશે કચ્છ. કચ્છી માળુને નથી જવાની જરૂર ક્યાંય, કચ્છમાં કચ્છિયત જાળવતો હશે કચ્છ. કે જેને જોઈને વિશ્વ પણ થઈ જશે છક. એવો મીઠડો મુલક બનશે કચ્છ, એવો મીઠડો મુલક બનશે કચ્છ. સરસ સરસ મજાની કવિતા. એને વાત કરી કે ભૂંગામાં ધબકતો હશે કચ્છ. હાલ રણોત્સવને લઈને દેશ વિદેશથી પર્યટકો આવી અને આપણા કચ્છના ભૂંગાઓમાં રહેણાંક કરે છે, રાત અહીં વિતાવે છે. એટલે જે તે સમયે લખેલી કવિતા આને આપણને યાદ આવી રહે, તાજી થઈ જતી હોય છે અને યાદ આવી જતી છે. કેમ કે કોઈ પણ નીતિ, નિયમ અને સંસ્કારમાંથી નીકળેલા શબ્દ પથ્થરની લકીર બની જતી હોય છે. જે તે સમયે લખેલી કવિતા હાલી પથ્થરની લકીર છે અને દરેકના મનમાં પણ એ કવિતા આવી જતી હોય છે. નિતેશ ગોર, કચ્છ કાનૂન ક્રાઇમ, ભુજ.
વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ. ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી. વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી. ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ. ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ, જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું. બિપિન રાવતનું અકસ્માતથી 12 જણા સાથે અકાળી મૃત્યુ થયું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ. અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ. વિમાનમાં મુસાફરીમાં 300થી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું. બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી. ભારતના 8 વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ. અશુભ સમયે રાહુકાળથી બચો. મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો. સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર, ટીના હાઉસ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9906 02928. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી,
રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.